અને સુરેન્દ્રનગરમાં કોન્ટ્રાક્ટરના પાપે ખેડૂતો પરેશાન। સાફ કરવાના બદલે કોન્ટ્રાક્ટરે કેનાલ તોડી નાખી। કટોડાથી રાજ સીતાપર તરફ જતી નર્મદાની માઇનોર કેનાલ તોડી નાખી। નર્મદા વિભાગે કેનાલમાં ઉગી ગયેલા બાવળિયાનું કટિંગ કરવા માટેનું કામ આપ્યું હતું। બાવળિયા કટિંગ કરતા 3 કિલોમીટરની કેનાલ પર જેસીબી ફેરવી દીધું। કેનાલ ઉખેડી ફેંકતા ગામ લોકો અને ખેડૂતોમાં ભારે આક્રોશ છે। તો સિંચાઈના પાણીની જરૂરિયાત સમયે કેનાલ તોડી નાખતા ખેડૂતો રોષે ભરાયા છે। અધિકારીઓને રજૂઆત કરી તાત્કાલિક કેનાલ બનાવી આપવા માટે માંગ પણ કરી છે। ત્યારે કેનાલને ઉખેડી દેવામાં આવી છે। બાવળિયા હટાવવાનો આદેશ, પરંતુ જે દેવાળું ફૂંક્યું છે બુદ્ધિનું કેટલાક લોકો કોન્ટ્રાક્ટરના પાપે ખેડૂતો પરેશાન થયા છે। તાત્કાલિક કેનાલ બનાવી આપવાની ખેડૂતોએ માંગ કરી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા સચિન આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। સચિન, સફાઈ કરવાનું કામ આપ્યું હતું, સફાઈના બદલે કેનાલ જ તોડી નાખી, ખેડૂતોની શું વેદના? જો વાત કરવામાં તો કટોડાથી રાજ સીતાપુર જતી માઇનોર કેનાલમાં કોન્ટ્રાક્ટરના બાબે કેનાલના બાવળ કટિંગ દરમિયાન કેનાલ જ ઉખેડી નાખ્યું તેવા સરપંચ દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે, જેમાં 3 કિલોમીટર જેટલી કેનાલ ઉખેડી નાખતા હાલ અત્યારે સરપંચ સહિતના આગેવાનો કેનાલ પહોંચ્યા છે ને ભારે રોષ। જી સચિન, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।